તો હેલો મિત્રો, સ્વાગત છે આપણું બધાની યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો આજ વાડી આવ્યા હે અને વાડીએ જો અટાણે એન્ટર થા અને તમને બતાવવા કે આપણે ઘઉં કે વાવેતર થઈ ગયું અને એવું બધું થઈ ગયું. અને મિત્રો અત્યારે ઠંડી બહુ પડે એટલે આપણે માનો કે 11-12 વાગ્યા સુધી તો કોટ ને એવું બધું પહેરવું જ પડે. ઠંડી એવી અને તમે બહાર નીકળો તમને ખબર પડે. મિત્રો આપણે વાડીએ પૂગી ગયા. જો આપણા ઘઉં વાવેતર થઈ ગયું હે. આમ જો મિત્રો જામફળ હતી પણ અટાણ સિઝન મિત્રો પૂરી થઈ ગઈ હે એટલે અત્યારે જામફળ બંધ થઈ ગયા આવતા. અને મિત્રો એક મિનિટ તમને પાછળનો વ્યૂ બતાવું. જો વાવેતર થઈ ગયું હે, બે પાણી અમને પોવાઈ ગયા હે. અને મિત્રો આપણે બકાલ્યું વાવલું એ તમને બતાવું, પાછળના કેમેરામાં તમને બતાવું. તો મિત્રો આપણે બે મૂળા અને ગાજર ને બધું વાવી ગયું હે. અને આ સાઈડ મિત્રો ડુંગળીનું વાવેતર થયેલું હે. અને આ સાઈડ સાકર ટેટી એ વાવેતર થઈ ગયો. અને આમ જો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણી જ વાડી છે. ચાલ જૂઠા. અને આ સાઈડ આપણે લીંબુડી વાવેલી છે. અને મિત્રો તમને ખાસ વસ્તુ બતાવું કે આ તમે જે ઓળખી શકતા હોય કમેન્ટમાં કહો. આની સુગંધ એટલે આપણે જે છે ને એલચીનું ઝાડવું હોય, જોઈ લો મિત્રો. મતલબ ટૂંકમાં એ કઈ પ્રકારનું થાય કે આપણે જોઈ શકીએ કે ઝાડવા પ્રકારનું થાય છે. અને મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ કે આપણા ઘઉં ક્યાં ક્યાં સુધી ઉગેલા છે. તો મિત્રો આ સાઈડ આપણું ગોડાઉન છે અને આ સાઈડ આપણી ઓયડી છે, જ્યાંથી આપણે મિત્રો પાણી ને એવું બધું ઓપરેટ થતું હોય ને ત્યાંથી કરી શકીએ. અને મિત્રો અત્યારે તમે જુઓ કે વરસાદ લીધે વાયમાં બધી જગ્યાએ ખેડૂત લોકોની જગ્યાએ બધે પાણી ભરેલા છે. હવે મિત્રો આપણે આગળ જઈએ. મિત્રો ઘઉં અત્યારે સારા ઉગેલા છે, તમે જોયું. મિત્ર આ ભીંડા હતા, આપણે બહુ મસ્ત ભીંડાનું શાક ખાધેલું છે. આપણે તમને કીધું પ્રમાણે આ ભીંડા હતા પણ અત્યારે મિત્રો બહુ ખાધેલા. પણ અત્યારે આ ઋતુ સાથ નહીં હોય કદાચ, પણ ભીંડા અત્યારે સુકાઈ ગયેલા. અને મિત્રો આમ જો નાળીવડી આપણી છે ને વાળી લગન ઉગેલી છે. મિત્રો આપણે ચક્કર મારીએ લાસ્ટ. અને મિત્રો તમને એક વાત કહું કે આજે છે ને મિત્રો છેલ્લો 2024નો છેલ્લો દિવસ છે, એટલે કે 31 ડિસેમ્બર. મિત્રો કાલથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે. તો મિત્રો તમને એક જ રિક્વેસ્ટ કરું, મિત્રો બધાય ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો જે લોકો નવા હોય તે. કારણ કે આપણે છે ને આખા ગુજરાતના બધા સ્થળ આપણે આખા ભારત દેશમાં પહોંચાડવાના છે. અને મિત્રો આ લગન જોઈ લ્યો. અને આ સાઈડે મિત્રો આપણે તમને દેખાતું હોય કદાચ તો એક મામા જગ્યાની વાડી છે મામાદેવની, ત્યાં પણ આપણે તમને એકવાર વ્લોગ બનાવશું. પાર્ટ 2 તમે કમેન્ટ કરજો, ત્યાં આપણે વ્લોગ બનાવવા જઈશું. અને મિત્રો એકવાર સપોર્ટ કરો, કારણ કે હું ને 3-4 વર્ષથી આ વ્લોગ બનાવું હું, પણ કેટલાય વ્લોગ મિત્રો કોપીરાઇટ આવી જાય એવું બધું થતું હોય. તો છતાંય તમે મિત્રો મને બધા સપોર્ટ કરજો અને બધાય લોકો મને એમ કહેજો પ્રેમ આપજો. મિત્રો આપણે તમને દરેક ખૂણાની જગ્યા બતાવશું, ગુજરાતની જે સ્થળ હોય, માનો કે જે આપણે ઐતિહાસિક સ્થળ છે ઘણા આપણા ગુજરાતમાં લોકો ઘણું ફરવાનું છે, તો આપણે તમને બતાવશું. અને મિત્રો આ જે છે વાડી આ તમને દેખાય એ મારા કાકાના છોકરાની વાડી છે, બરાબર. તો એ પણ મસ્ત વાડી છે. અને મિત્રો એ લોકોએ ઘઉં વાવેલા છે, મતલબ કે અત્યારે ઘઉંનું અને ચણાનું વધારે વાવેતર થયેલું છે. મિત્રો હું તો તમને એ જ વસ્તુ કહું કે આપણે છે ને જે વસ્તુ આપણે કરતા હોય દિલથી કરવાની. કારણ કે મિત્રો આપણે ખેતી કરતા હોય, ખેતી પણ આપણે દિલથી કરવાની હોય. અને મિત્રો એકવાર પ્લીઝ સપોર્ટ કરો તમે બધા લોકો, બસ તમારા સપોર્ટની આપણે જરૂર છે. બાકી તમને બેસ્ટ લોકેશન બતાવશે એ ફાઇનલ. અને તમારે અત્યારે ભાઈ જો બેઠેલી ખાતરની પહોંચાડેલી છે અને હજી અંદર મિત્રો ખાતર પડેલું છે, તમે જોઈ શકો. કારણ કે મિત્રો આમાં છે ને ઘઉંમાં ખાતર, દવા અને ખાસ પાણીની જરૂરિયાત પડે. તો આપણે થઈ જાય તો એ પણ આપણે વ્લોગ મૂકશું કે આપણા ઘઉં કેટલા થયા, હું થયું બધું. મિત્રો હું ઘરે જાઉં અને મળીએ મિત્રો આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને મિત્રો
રસ્તાનો વ્યૂ થોડોક બતાવી દે તો જરીક જોજો. તો ચાલો મિત્રો, બાય બાય.